ખેંગારભાઈ સુરતવાળાના સૌને જય ભોલેનાથ, જય વાળીનાથ, જય માતાજી. મારા સર્વ ખાસ રબારી સમાજને મારો સંદેશો છે. મારા નાના માણસની વાત સાંભળીને કડવું સત્ય સ્વીકારે તો સમાજના માટે સારી વસ્તુ છે. છતાંય કોઈને અણગમો થાય, કોઈને ગમે ન ગમે, પણ ખાસ કડવો ઘૂંટડો ઝેરનો આજે હું એક નાનો માલધારીનો દીકરો તમને સમજાવવા આવ્યો છું. સમજી શકો તો લગભગ ભુવાજીઓ જે ધૂણે છે એ તદ્દન ખોટી વસ્તુ છે, તદ્દન અંધશ્રદ્ધા છે. તદ્દન જે શ્રદ્ધાળુ અને વિશ્વાસુ છે એમને માતાજીનો ડર બતાવી અને ખોટી વાત ઉપસાવી કાઢી અને એનો દુરુપયોગ કરીને આપણા સમાજનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. આર્થિક શોષણ તો ઠીક છે, સમયનું પણ શોષણ થઈ રહ્યું છે. ગેરમાર્ગે દોરવામાં અભ્યાસનું પણ શોષણ થઈ રહ્યું છે. માનો કે મારા ઘરે ભુવાજી લાવવાના છે, વાતમાં કાંઈ છે ને અમે બંને ભાઈ જ બાજ્યા છીએ, ઝઘડ્યા છીએ. છતાંય એ ભુવાજીને લાવવા માટે બીજા મારે 20 માણસોને કહેવાનું, એ લોકોને 3 દિવસની પથારી કરવાની, એ લોકોનું વેણ વધાવા જે હોય તે જે હાથની કરામત હોય એ કરવાની. આ બધાયમાંથી માતાજીનો ડર રાખ્યા વગર માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જ જશે. તમને જે ભુવાઓએ ઠોકીને મગજમાં જે ડર ઘુસાડ્યો છે કાઢી નાખો. દેવ આપણી જનેતા, આપણી કુળદેવી ક્યારેય કોકના ભુવાના કહેવાથી તમારા ઘરે મજૂરી કરવા આવતી નથી. મને તો હજી એ સમજાતું નથી કે તમે આમાંથી બહાર નીકળી કેમ નથી શકતા. આ એક મોબાઈલ જ છે. કોઈ ભુવાજીને તમે પૂછીને એવું કહો કે ભાઈ આમાં બેલેન્સ પતી ગયું છે અને તમે તો બોમ્બે હો તો માતાજી 2 મિનિટમાં આવી જાય છે, આ બેલેન્સ વગરની મને આ નંબરમાં વાત કરાવો. કોઈ ભુવાની તાકાત નથી. આ તો એક ઉપસાવી કાઢેલી વાતો અને જૂનું બીજાનું કીધેલું એઠું તમને વારે ઘડીએ ખવડાવી અને ડર ઘુસાડી અને એક તમારું આર્થિક, માનસિક અને શૈક્ષણિક આ ત્રણેય શોષણ કરે છે. મહેરબાની કરીને તમે આ વાતમાં આવશો ને, હા, માતાજીની પૂરેપૂરી શ્રદ્ધા રાખો, ડાયરેક્ટ માતાજી હારે જ વાત કરો. તમારો જે વિશ્વાસ છે માતાજી આગળ મૂકી દો અને માતાજી તમારું 100% કામ કરશે. આ ભુવાની વાતમાં આવી કોઈ બેન દીકરીનું પિયર બંધ ન કરાવો. કોઈ બંને ભાઈના અપૈયા લઈને અને આખી જિંદગી એરાય 15-20 વર્ષ સુધી એક કુટુંબમાં બે એક નથી થતા. તો આ ભાઈ એક ઉદરમાં જન્મ્યો, એને પેલો સામાન્ય 3 પૈસાનું ભૂ, હું તો એવું કહું છું કે 3 પૈસાનું ટટ્ટું તમને એમ કે તમારા ભાઈથી તમે અપૈયો રાખો. મારી વાત પતાવ્યા વગર તમારા ભાઈને આ વાત ન કરતા, મારી વસ્તુ બન્યા વગર, મારા દેવને વળાયા વગર તમે તમારા ભાઈને ન બોલાવતા. આ ક્યાં સુધી તમે આવી અંધશ્રદ્ધામાં આટલો ભણેલો ગણેલો વર્ગ, અત્યારે આપણે આધુનિક જમાનામાં જઈ રહ્યા છીએ. આધુનિકતા, આપણા વિદ્યાર્થીઓ છોકરાઓ કેટલું ભણે છે, ક્યાં IPS બન્યા, કોઈ IAS બન્યા, કોઈ PI બન્યા, કોઈ મામલતદાર બન્યા, કોઈ કલેક્ટર બન્યા, કોઈ GSTના સાહેબો બન્યા. એ લોકોને પણ ગેરમાર્ગે દોરાયા વગર તમે જાતે જેટલું અનુભવ્યું છે ને એટલું જ સાચું માનીને અને મારાથી કાંઈ વધારે બોલાણું હોય તોય તમે આ રહ્યું મારું નહીં સ્વીકારો ત્યાં સુધી, આજ નહીં તો કાલે તમને પસ્તાવાનો વારો આવશે. હા, દેવી દેવતાઓને માનવાના એ આપણી સંસ્કૃતિમાં જોડાણેલા છે. આપણા વડવાઓએ એને પૂજ્યા છે, આપણા વડવાઓએ આપણા ગુરુની પૂજા કરી છે, આપણે કરવાની છે. આપણા વડવાળો આપણા દેવી દેવતાઓને પૂજ્યા છે, આપણે એનું પૂજન કરવાનું છે. થતી હોય એની વિધિ કરવાની છે.
જે થતું હોય એનું વળતર આપવાનું છે, એ આપણને આશીર્વાદ આપે અને આપણું શરીર, માલ, ઢોર, દીકરા, દીકરીઓ એ તંદુરસ્ત રહે. આ આશાએ માતાજી પાસે જાઓ. કોઈને ભુવાએ ક્યારે કાંઈ આપી દીધું નથી. આ તદ્દન ઉપસાયેલી વસ્તુ છે. એને માનો, એને માનવા તૈયાર થાવ. એક વખત મારી વાત ન માનો તો કોઈ વાંધો નથી, પણ જાતે તમે આ બધા ઉદાહરણ જોશો તો તમને ખબર પડશે કે ઓહો હો, આ વસ્તુ આપણી માતા કોઈ દિવસ ન કરે. ભુવાજીઓ ઘણીવાર એવી વાત કરે કે તમારા પૂર્વજોનો પૂર્વજ થયા છે, દાદા, દાદી, બાપા, મમ્મી, અત્યારના બા, એ પૂર્વજો થયા છે, એ તમને નડે છે. સાહેબ, જે દીકરાનો બાપ, એક દીકરો બીજી જાતિની દીકરી, બેન દીકરી એનું અપહરણ કરે અથવા એને પ્રેમમાં ફસાવીને એના જે સંબંધ હોય તે એનાથી એ લઈને ભાગી આવે, એ બાપ દીકરાને બચાવવા માટે પોતાની મિલકત વેચી દે, પણ દીકરાને ન માર ખાવા દે કે ન પેલા લોકોનીથી એનું નીચું જોવા દે કે ચલ તારી ઈચ્છા છે, હું મારી મિલકત વેચી મારીશ, પણ તને આમ જ. એ જ બાપ મર્યા પછી કદાચ પૂર્વજ થાય તોય એ દીકરાને એની મિલકત વેચીને જેનું હિત ઈચ્છ્યું હોય એ પૂર્વજ કોઈ દિવસ તમને નડે નહીં. આ તમારે સ્વીકારી લેવું પડે. હા, એના આપણા જે વડવાઓએ જે એમના કરત કરેલા હોય એનાથી એમને મુક્તિ ન મળી તો એ એમની જવાબદારી છે, આપણે કાંઈ લેવા દેવા નથી. એ એમની જવાબદારી છે કે ભાઈ એમને સારા કર્મ નથી કર્યા તો એમનો જીવ મુક્તિ નથી પામ્યો. એ મુક્તિ પામવા માટે થઈ તમે પુણ્યદાન કરો છો, એનું 12માની વિધિ કરો છો, દાડો રાખો છો, જમાડો છો લોકોને, તેથી કોઈ બ્રાહ્મણને દક્ષિણા આપો છો, રાવણને આપો છો, એની મુક્તિ માટે આપો છો. એ આપણને નડે એના માટે નથી આપતા, પણ ભુવાઓ એની પાછળ 2 રૂપિયા પાછા કમાવા માટે, ભેળા કરવા માટે, કાંઈ ભાઈ 400-500 કિલોમીટર રહેતો હોય એ લોકોને ભેળા કરવા માટે પાછા ફરીથી એમને તેરવવા જવાના. એમની કાંઈ માગણી રહી ગઈ હોય તો પાછો બીજાને ત્યાંથી આપણા એ પૂર્વજને માતા વળાવવાના. આ હાવ ખોટું ઊભું કરેલું આપણો સમાજ ખરેખર 10 વર્ષ આ બાબતમાંથી પાછળ છે. કોઈ ભુવાએ ધૂણીને એવું કીધું કે ભાઈ પરીક્ષા આપવા નહીં થાય તો તને પીએસઆઈ કરી દે, આ શક્યતા જ નથી સાહેબ. પીએસઆઈ બનવું હોય તો ભણવું પડે, શારીરિક કસરત કરી અને એની ટેલિંગ લઈ અને પીએસઆઈ બનાય. હા, તમારા સારા કર્મો હોય, તમારા મા બાપના આશીર્વાદ હોય એટલે ટકો આમ તેમ થયેલો હોય તો આશીર્વાદ રૂપી, માતાજીના આશીર્વાદ રૂપી તમને ફળે, એ ચોક્કસ વસ્તુ છે. બાકી તમે આખા ઘેર બેસીને અને ચોરી કરીને પાસ થાવ અને માતાજી તમને પાસ કરી દે, આ તદ્દન ખોટી વાત છે. તેથી કરીને મહેરબાની કરીને હજી વિચારજો. આ ખોટા વિચારોના વંટાળમાં ફર્યા વગર, આ માનસિક તણાવ લીધા વગર તમારે તમારા બાળકોનું, આવનારી પેઢીનું સારું ઈચ્છવું હોય તો ભુવામાંથી બાકાત થાવ. હા, તમારે જે દેવી દેવતાનું જે ધૂપ ધુવાડા આ તે રમેલ માંડવો જે થતું હોય એ કરવાનું. એમાં 2 ધડક, એમાં કોઈ ગામ જમાડો, ગરીબ ગુરબુ જમાડો, એ તમારા આશીર્વાદ છે, તમને માતાજી આપ્યું હોય એવો નાનો મોટો અવસર કરો, એનાથી કાંઈ લેવા દેવા નથી. પણ ભુવાની વાતમાં આવીને ખોટી અંધશ્રદ્ધાની આટીમાં, અંધારામાં, કૂવામાં ડૂબકી મારવાનું બંધ કરો. જય વાળીનાથ, જય વાળીનાથ.